તે 4 ભાઈ હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની ભાઈ તરીકેની નિભાવવાની ભાતૃભાવ, સીતાના પતિ તરીકે નિભાવવાની ભૂમિકા, રાજા દશરથના આજ્ઞાધીન પુત્ર તરીકેની ભૂમિકા, હનુમાનના સ્મરણીય તરીકેની ભૂમિકા આ સર્વસંપન્ન સાબિત થયા છે. તેથી ભગવાન શ્રી રામ મહાત્મા પુરુષોત્તમ તરીકે જાણીતા થયા છે. કેવા સાબિત થયા છે? મહાત્મા પુરુષોત્તમ. કેવા? મહાત્મા પુરુષોત્તમ. બસ હું રામ વિશે થોડીક સ્પીચ દઈશ, શાંતિ સાંભળ. ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ 9મીના દિવસે સરયુ નદીના કિનારે અયોધ્યા ધામમાં થયો હતો. ભગવાન શ્રી રામ વશિષ્ઠ મુનિના આશ્રમમાં ભણતા હતા. જ્યારે તે વશિષ્ઠ આશ્રમમાં ભણતા હતા ત્યારે ભગવાન શ્રી રામ વશિષ્ઠ મુનિના આશ્રમમાં ભણતા હતા ત્યારે તે જ્ઞાન તેમને ઘણું બધું પ્રદાન કર્યું હતું, અસ્ત્ર શસ્ત્રનું. તે તેમના સહપાઠી સાથે હળીમળીને રહેતા હતા. જ્યારે તે વશિષ્ઠ મુનિના આશ્રમમાંથી જ્યારે તે પાછા આવે છે, ક્યાં? અયોધ્યા ધામમાં. જ્યારે વશિષ્ઠ મુનિના આશ્રમમાંથી પાછા આવે છે અયોધ્યા ધામમાં, ત્યારે મહર્ષિ વિશ્વામિત્ર તેમનો યજ્ઞ સફળ બનાવવા માટે ભગવાન શ્રી રામને ત્યાં લઈ જવા માંગે છે. વિશ્વામિત્રએ રાજા દશરથને ભગવાન શ્રી રામની માંગણી કરી, ત્યારે રાજા દશરથે તેમને ના પાડી. વિશ્વામિત્રએ રાજા દશરથ પાસેથી માંગણી કરી, ત્યારે રાજા દશરથે ના પાડી. તોય તે પણ વિશ્વામિત્રના જાનથી નહીં પ્રિય ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામને લઈ જવા માટે પરાયણે હા પડાવી અને તે ભગવાનને લઈ જાય છે. જ્યારે તે માર્ગમાં જાય છે ત્યારે તેમને ત્રાળિકા નામની રાક્ષસી વચ્ચે મળે છે. કોણ? ત્રાળિકા નામની રાક્ષસી. ત્રાળિકા નામની રાક્ષસીનો વધ કરે છે અને જનકપુરીમાં જાય છે. ત્યાં એક મારીચ નામનો રાક્ષસ મળે છે. ત્યારે ભગવાન શ્રી રામ એક બાણ મારીને તે રાક્ષસને હજારો યોદ્ધા સુધી દૂર ફેંકી દે છે. ક્યાં? હજારો યોદ્ધા સુધી તેમને દૂર ફેંકી દે છે અને તે રાક્ષસનું મૃત્યુ થાય છે. જે આગળ જનકપુરીમાં જતા સીતા સ્વયંવરની યોજવાની તૈયારી થતી હોય છે. ત્યાં વિશ્વામિત્ર, લક્ષ્મણ અને રામ ત્યાં જતા હોય, ત્યાં જનકપુરીમાં જાય છે અને જનકપુરીમાં જાય ત્યાં વચ્ચે પથ્થર બનેલી અહલ્યા મળે છે. પણ પથ્થર બનેલી અહલ્યા મળે છે અને ભગવાન શ્રી રામ તેના ચરણથી તેમને ફરે છે અને તે પથ્થરને નારી બનાવે છે. અને પછી તે આગળ જનકપુરીમાં જાય છે. ત્યાં એક શરત હાલતી હોય છે. જનક રાજા એમ કહે છે કે જે આ શિવના બાણને ઉપાડીને દેખાડશે તેને સીતા વરમાળા પહેરાવશે. ત્યાર પછી કેટલાય અહંકાર માણાઓ આવે છે, કેટલાય અહંકાર રાજાઓ આવે છે, પણ તેમનાથી ધનુષ ઉપડતું નથી. ત્યારે પછી જનક રાજા સભાખંડ વચ્ચે આવે છે અને કહે છે કે હવે કોઈ ક્ષત્રિય વધ્યું નથી આ બાણ ઉપાડવા માટે. ત્યારે રામના ભાઈ શત્રુઘ્ન, રામના ભાઈ લક્ષ્મણ ક્રોધાય સાથે ઊભા થઈને બોલાચાલી કરે છે અને વિશ્વામિત્રના કહેવાથી ભગવાન શ્રી રામ જ્યારે બાણને ઉપાડવા જાય છે અને જ્યારે ભગવાન શ્રી રામ બાણને ઉપાડે છે ત્યારે છે ને તે બાણના 2 ભાગ થઈ જાય છે. શું થાય છે? 2 ભાગ થઈ જાય છે અને જનક રાજાના કહેવાથી શરત મુજબ સીતા ભગવાન શ્રી રામને વરમાળા પહેરાવે છે અને વરમાળા પહેરાવીને તે પછી પાછા અયોધ્યામાં આવે છે. ત્યારે અયોધ્યાના લોકો માટે ખૂબ આનંદદાયક દિવસ હોય છે, કારણ કે ભગવાન શ્રી રામના વિવાહ થયા હોય છે. પછી જ્યારે બસ હું એટલી સ્પીચ કહીશ. થોડાક એક ગીત ડાયલોગ. આદ્યાશક્તિમાંના પટાણગઢમાં ભગવાન શ્રી રામ આવ્યા હોય અને મારે કેવું ગીત ગયું? मेरी झोपड़ी से भाग आज खुल जाएंगे, राम आएंगे, ओ राम आएंगे, राम आएंगे, ओ राम आएंगे, राम आएंगे,
ओ राम आएंगे तो अंगना सजाऊंगा, ओ दीप जला के दिवाली में मनाऊंगा, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। जय हिंद, जय भारत, अस्तु, जय श्री राम।